વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ગત રાત્રિના હનુમાન ચોકડી પાસે એક બાઇક અને મોપેડ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 ઈસમો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા। નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગત રાત્રિના વાગરાથી હનુમાન ચોકડી નજીક પૂરપાટ આવતી બાઇક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। મોપેડ અને બાઇક બંને ઉપર બે યુવાનો સવાર હતા। ચારેય યુવાનો ફંગોળાતા ઈજાગ્રસ્ત થયા હતા। તમામને પ્રાથમિક સારવાર માટે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા તોકીર સબીર રાજ નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો। જો કે રક્તસ્રાવના કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંપડી હતી। જો કે યુવાનની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। અન્ય 3 યુવાનો પૈકી એક યુવાન આસિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી, જ્યારે આકોટ ગામના 2 યુવાનોને વધુ ઈજાઓના પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા હતા। જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણસિંહ રાઠોડ તેમજ એક અન્ય યુવાનને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। વાગરા પોલીસે ઘટનાને પગલે તાબડતોડ તપાસ શરૂ કરી હતી। ઉલ્લેખનીય છે કે સગીર વયના યુવાનોમાં બાઇક અને મોપેડ ચલાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। વાગરાથી કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ ટ્યુશન ક્લાસ જવા લાયસન્સ અને પુખ્ત ઉંમરના ન હોય તેમ છતાં કાયદાઓને નેવે મૂકીને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે। યુવાનીમાં પ્રવેશતા બાળકો રીલ્સ બનાવવા સહિત ગેમિંગના રવાડે ચડી એકબીજા સાથે રેસ પણ લગાડતા હોય છે, અને આ જ કારણે અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જવા પામે છે। આવા બાળકોના વાલીઓ તેમજ શાળા સંચાલકોએ નોંધ લઈને પુખ્ત વયની નીચેના બાળકોને બાઇક ચલાવતા અટકાવવા જોઈએ, જેથી આવી મોટી દુર્ઘટનાઓમાં જતા જીવ બચાવી શકાય તેમ છે। એક સાથે 3 યુવાનોના જીવ જોખમાતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે વાગરા પોલીસ કાયદાનો કોરડો ઝીંકી જવાબદારીનું ભાન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।